આજે જાણીશું કે વાઇબ્રન્ટ ગુજરાતથી કેવી રીતે બદલાશે સમગ્ર ભારતની તસવીર। જાણીશું કે રામ મંદિર મુદ્દે ક્યાં શરૂ થઈ ગયો છે આંતરિક વિવાદ અને ફાઇનલી સુરત તેનું સપનું તેને કરી લીધું છે સાકાર। તો આવો નજર કરીએ સૌપ્રથમ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર। આજે સૌથી પહેલા વાત કરીશું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની। આજે વાઇબ્રન્ટમાં રજૂ થઈ વિકસતા ભારતની 3 તસવીર કહે છે કે આ તસવીર અને કઈ છે આ તસવીર અને ગુજરાત તેમાં કેવી રીતે બનશે નિમિત્ત તેની પણ આપણે કરીશું વિગતે વાત। આગળ આપણે જોઈશું વાઇબ્રન્ટ સમિટ બાદ રામ મંદિર મુદ્દે આખરે કોંગ્રેસની સામે આવી રહ્યો છે કેવો વિવાદ। પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણમાં ભાગ ન લેવાથી ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ છે નારાજ। ત્રીજા મુદ્દામાં આપણે નજર કરીશું કે બ્રિજ નિર્માણમાં ફરી ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવી છે અને એવા કિસ્સાઓ ઉજાગર થયા છે અને આ ઘટના છે મહેસાણાના બાયપાસ બ્રિજમાં। સ્લેબ વચ્ચે પડી ગયો છે અને જગ્યા થઈ ગઈ છે ત્યાં અને જીવલેણ બ્રિજ જોઈને પણ તંત્રને નથી થઈ રહી કોઈ ચિંતા। આગળ મુદ્દામાં આપણે વાત કરીશું જૂનાગઢના વંથલીમાંથી સામે આવી રહેલા ચોંકાવનારા દ્રશ્યોની અને દહેશતથી ભરેલા છે આ દ્રશ્યો। સતત 5 દિવસથી અહીં વધી રહ્યા છે સિંહોના આંટાફેરા। પાંચમા મુદ્દામાં આપણે વાત કરીશું કે સતત 3 વર્ષથી મહેનત બાદ સુરતનું સપનું થયું છે સાકાર અને સ્વચ્છ શહેરોની યાદીમાં તેણે સમગ્ર દેશમાં મેળવી લીધું છે પ્રથમ સ્થાન। અને અંતમાં રામલલાની પ્રતિષ્ઠા પૂર્વે આપણે વાત કરીશું કે સમગ્ર દેશમાં કેવો છે ચિતાર। રામમય લહેર જોવા મળી રહી છે। એક તરફ એરપોર્ટ પર જોવા મળ્યો અયોધ્યામય માહોલ તો બીજી તરફ મન મોહી રહી છે અનોખી રામ ટોપી।